ચાલો ખેડૂત મિત્રો, અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 22/5/2026 ને શુક્રવાર બોટાદ એડની કપાસની આવકની વાત કરીએ ખેડૂત મિત્રો, તો કપાસની આવક આજે ટેમ્પામાં અડધા ઉપર લાઈન છે, મોટા વાહનમાં અડધી લાઈન છે। તો ખેડૂત મિત્રો, આપણે કપાસના માર્કેટ ભાવો જાણીશું। તો કપાસના માર્કેટ ભાવ સારા ભાવ મળી રહેશે। અંદાજિત ભાવ જોઈએ તો અંદાજિત ભાવ નીચા માલમાં રહ્યા હતા 1400થી લઈને 1800 લગીના, સારા માલમાં રહ્યા હતા 1800થી 2000 લગીના। તો ખેડૂત મિત્રો, આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દો। અને ખેડૂત મિત્રો, જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો, તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે, સારા માલના, મીડિયમ માલના। તો ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈશું આજની લાઈવ હરાજીનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 23/5/2026 ને શનિવાર। બોટાદ એડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક કાલે જેટલી જ દેખાઈ રહી છે। અંદાજિત જોઈએ તો એક લાઈન, અડધો લાઈન ટેમ્પાની છે, અડધા લાઈન ઉપર, મોટા વાહનમાં પણ એવું જ છે, અડધા લાઈન ઉપર છે। તો ખેડૂત મિત્રો, આપણે કાલના કપાસના માર્કેટ ભાવ જાણીએ તો કાલના કપાસના ભાવ નીચા માલમાં રહ્યા હતા 1500થી માંડીને 1850 લગીના, સારા માલમાં રહ્યા હતા 1850થી લઈને 2020 10-15 લગીના રહ્યા હતા। તો ખેડૂત મિત્રો, તમે આવા જ સારા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દો। અને ખેડૂત મિત્રો, જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો, તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે, સારા માલના, મીડિયમ માલના। અને ખેડૂત મિત્રો, જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં વિડીયોને શેર કરી દો। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જોઈશું હરાજી। 1800 રૂપિયા 1800 રૂપિયા પાકા થઈ ગયા 1800 એમ અહીંયા 1800 એક તો બે 2 3 4 5 6 7 8 ઢાકણિયા છે ભાઈ આ નિલેશભાઈ 1837 રૂપિયા 1837 1950 રૂપિયા 1950 1825 રૂપિયા 1825 1800 રૂપિયા
એમ ન કરાય. 1835 ઉમા 1835 રૂપિયા 1835 નંબર ₹1591 રૂપિયા 1591 કોણ હતું ઓલા હતા હાલો 1550 રૂપિયા ₹1565 जानकी क्या है वाइट लोन 1844 રૂપિયા 1930 રૂપિયા 1930 1660 રૂપિયા 1730 રૂપિયા 1730 રૂપિયા 1730 1943 રૂપિયા 1800 રૂપિયા ઉમા 1800 પૂરા 1800 પૂરા ₹1930 રૂપિયા 1500
પંદર અઠ્યાસી 1975 રૂપિયા 1837 ઉમા 1837 રૂપિયા 1887 હોલ 89 ઓમ પટેલ ₹1770 રૂપિયા 1770 ₹1830 રૂપિયા 1830